આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે। રથયાત્રા તેમજ તાજિયાના તહેવારો આવે છે, જેમાં રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં બંને તહેવારો ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે। ધ્રાંગધ્રા ખાતે આગામી તારીખ 7 જુલાઈના રોજ રથયાત્રા તેમજ તારીખ 17 જુલાઈના રોજ તાજિયાના પર્વની ઉજવણી થવાની છે। ત્યારે કાયદોની વ્યવસ્થા જળવાઈ રહે અને લોકો તહેવારોની ઉજવણી ધામધૂમપૂર્વક ઉત્સાહથી કરી શકે તે હેતુથી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન ખાતે એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું। હિન્દુ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો રથયાત્રા આયોજક સમિતિના સભ્યો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા। હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે। તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો, રથયાત્રાના આયોજકો, મુસ્લિમ આગેવાનો, એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે કરવી શકીએ એ માટેની શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગની અંદર બંનેના જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી, કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે તે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને આમ જનતાને આ વખતે શું સંદેશો આપશો? સંદેશો એ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધ્રાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી, એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેને અમારા તમામને અપીલ છે। હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17 તારીખે તાજિયા છે। તો બંને જે તહેવારો છે એને લઈ અને આજે શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી, જેમાં હિન્દુ સમાજના જુદી સંસ્થાઓના આગેવાનો, રથયાત્રાના આયોજકો, મુસ્લિમ આગેવાનો, એક સિવાય રાજકીય આગેવાનો પણ હાજર રહ્યા હતા અને તમામ બંને તહેવારો ભાઈચારાથી આપણે કરવી શકીએ એ માટેની શાંતિ સમિતિની મિટિંગ કરવામાં આવી હતી અને આ મિટિંગની અંદર બંનેના જે રૂટ છે એ રૂટ બાબતેની સમજ લેવામાં આવી, કેટલા સમય અને કેટલો લાગશે એ બાબતેની સમજ લેવામાં આવી અને રસ્તામાં કોઈ અડચણ કે તે હોય તે દૂર થાય એ બાબતેની ચર્ચા કરવામાં આવી। ખાસ કરીને આમ જનતાને આ વખતે શું સંદેશો આપશો? સંદેશો એ છે કે જે ભારત દેશ એ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારો આપણે જે અત્યાર સુધી જે ધ્રાંગધ્રામાં મનાવતા આવ્યા છે ભાઈચારાથી, એ મુજબ જ હવે તમામ તહેવારો ભાઈચારાથી ઉજવાય અને શાંતિપૂર્વક રીતે પૂર્ણ થાય અને તમામ તહેવારોનો એન્જોય કરી શકે એ માટેને અમારા તમામને અપીલ છે। હવે આપણે જાણીએ કે 7 તારીખે છે આપણે રથયાત્રા છે અને 17